અધિકારીમાં સમજોશ કે નહીં? કોણ? તારી 7 પેઢી આવે ને, 7 પેઢી આ નહીં ઝૂકે. તારે ભ્રષ્ટાચાર કરવા છે, તારે રૂપિયા ભેગા કરવા છે અને તું અમને દબાવ આવે છે એમ? તો જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત ન કરી દઉં ત્યાં સુધી મારા જીવનના અંતિમ સમય સુધી તારી સામે હું લડાઈમાં રહેવા. હું ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું, મુખ્યમંત્રી શ્રીને પણ વિનંતી કરું છું કે મારા મુદ્દાઓનું તમે ધ્યાનથી અમારી સાર્વજનિક રજૂઆતના રૂપમાં લઈ અને આ ઉચ્ચ અધિકારી ઉપર સીબીઆઈ કક્ષાની એસીબીની તપાસ મુકાવવા અમારી હાર્દિક વિનંતી. મારું જેટલું પણ ગેરકાયદેસર હોય ને એટલું તું તારે પાડી નાખ એટલે મારે બધું કાયદેસર થાય. મારા છોકરાઓને પછી શાંતિ. પાડી નાખ, જેટલું હોય એટલું કાઢી નાખ. મારા બાપાએ મને ખૂબ આપ્યું. આ સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માટે અમે તપાસ માંગીએ છીએ. આધુનિક લાયસન્સદાર લૂંટેરો હમણાં આવ્યો છે આપણા સોમનાથ જિલ્લાને લૂંટવા માટે. અધિકારીમાં સમજોશ કે નહીં? કોણ? આણે ગઈકાલે બધામાં મોકલ્યું કાઢ્યો કે દીદું ઝૂકી જાય. તારી 7 પેઢી આવે ને, 7 પેઢી આ નહીં ઝૂકે. હું મારું જીવન ન્યોછાવર કરતો જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત ન કરી દઉં ત્યાં સુધી મારા જીવનના અંતિમ સમય સુધી તારી સામે હું લડાઈમાં રહેવા. મને ખબર છે કે તું 2, 4, 5 મહિનામાં 6 મહિનામાં રિટાયર થઈ જા, એ પછી પણ મારી લડાઈ હું તારી સાથે છોડીશ નહીં. તને પૂછવું હોય તો પૂછી લેજે. કોડીનારના કડેલને ને શાસ્ત્રીને સુપ્રીમ કોર્ટ સુધી અમે છોડ્યો નતો એને. અને તું તારે ભ્રષ્ટાચાર કરવા છે, તારે રૂપિયા ભેગા કરવા છે અને તું અમને દબાવ આવે છે એમ? મારું જેટલું પણ ગેરકાયદેસર હોય ને એટલું તું તારે પાડી નાખ એટલે મારે બધું કાયદેસર થાય. મારા છોકરાઓને પછી શાંતિ. પાડી નાખ, જેટલું હોય એટલું કાઢી નાખ. મારા બાપાએ મને ખૂબ આપ્યું છે. મારે તને કેવું છે મિત્રો, પણ હું તને કઈ પ્રશ્નો પૂછવા માંગુ છું આ જાહેર મંચમાંથી. હું ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું, મુખ્યમંત્રી શ્રીને પણ વિનંતી કરું છું કે મારા મુદ્દાઓનું તમે ધ્યાનથી અમારી સાર્વજનિક રજૂઆતના રૂપમાં લઈ અને આ ઉચ્ચ અધિકારી ઉપર સીબીઆઈ કક્ષાની એસીબીની તપાસ મુકાવવા અમારી હાર્દિક વિનંતી છે. અમારા મુદ્દાઓ ખોટા હોય તો એમને જે પણ કાયદેથી થતું હોય ભલે મારી પર કરે, પણ અમારા મુદ્દાઓની તપાસ ગુજરાત સરકાર કરાવે એવી વિનંતી છે. જેટલા ભ્રષ્ટાચારના આ જિલ્લાને લૂંટવાના જેટલા ભાઈએ કારનામા કર્યા છે એની હું જાહેર મંચ ઉપરથી ગુજરાત સરકાર પાસે હું માંગુ છું કે આની તપાસ થવી જોઈએ અને કોઈ પણ અધિકારી જો ભ્રષ્ટાચારમાં રતપ્રત હોય એની સામે અમે તપાસ માંગીએ છીએ. આ સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માટે અમે તપાસ માંગીએ છીએ. એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે, મને વાંધો નથી, પણ હું પ્રજાનો પ્રતિનિધિ છું અને પ્રજાએ મને ચૂંટ્યો છે. મારે ચોક્કસપણે કહેવું છે કે મારે મારા ઉપર પણ જોખમ લઈને જે કરવું પડે પ્રજા માટે હું કરીશ. કેમ કે મારી લડાઈ કોઈ સામાન્ય માણસ સાથે નથી. 5000 વર્ષ પહેલા આવ્યો તો મોહમ્મદ ગઝની, વિદેશથી આવ્યો તો સોમનાથને લૂંટવા માટે. અને આજે આ આપણો આધુનિક લાયસન્સદાર લૂંટેરો હમણાં આવ્યો છે આપણા સોમનાથ જિલ્લાને લૂંટવા માટે. એ લૂંટતા હું રોકવા માટેનું મારું સર્વસ્વ અર્પણ કરવું પડે તો હું કરી દેવાનું છું. આ બધાને યોગ્ય લાગે તો મારા ભ્રષ્ટાચાર મુક્તિ આંદોલનમાં બધા પણ જોડાજો. આવનારા દિવસોમાં હું સોમનાથ જિલ્લાને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા માટેનું એક આંદોલન ચલાવવાનો છું. અને અત્યારે તો માત્ર ને માત્ર આ જિલ્લા કલેક્ટર ઉપર જ મારું કામ કેન્દ્રિત છે. એની હું વાત કહી. ગાયકવાડીમાં સમજો છો ને તમે કે અમારી ચારે બાજુ નવાબી રાજ હતું, આ બાજુ ફિરંગીઓ હતા દીવમાં, અને આ કારડિયા રાજપૂત સમાજ અહીં અખંડ અને અમર
અમે ગાયકવાડ સરકાર સાથે રહીને અમારું અસ્તિત્વ ટકાવી રહ્યા. અમે લોકો આજે બી કહીએ છીએ કે તમારા જેવા અધિકારીઓ તો આવે ને જાય, અને તમારા જેવા ખાતર જો અગર ખપી પણ જવું પડે મારી પ્રજા માટે તો ખપીને પણ હું એને છોડીશ નહીં. હું એટલા માટે કહું છું કે આ ભ્રષ્ટાચારી આત્માના શરીરમાંથી જો આત્મા ન ભ્રષ્ટાચારનો આત્મા છોડાવું તો મારું નામ દીનો નથી. હું આપ બધાને કહું છું કે મારા ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાનમાં આપ બધા જોડાઓ અને આવા ભ્રષ્ટ અધિકારીને આપણા જિલ્લામાંથી એને બરાબરની પૂરી તપાસ કરીને એને યોગ્ય સજા મળે ત્યાં સુધીની લડાઈમાં આપ બધા મારી સાથે રહો. ફરી વખત સમગ્ર શહેરનો તમામ પ્રજાજનોનો, તમામ સરકારી કર્મચારીઓમાં એ ઉચ્ચ અધિકારી કલેક્ટર સિવાય બધાનો ખૂબ ખૂબ આભાર.